की जय, सनातन धर्म की जय, अपने अपने गुरु महाराज की जय, गौराम महाराज की जय, शंभुराम महाराज की जय, जितु बाबा पुनी जय, कृष्ण कन्हैया लाल की जय, आज के आनंद की जय, जगाभूम की जय, कृष्ण कन्हैया लाल की जय, रामचंद्र भगवान की जय, हनुमान जी महाराज की जय। भक्ति सारा संबोड़ा काल अपने पूनम सत्संग थयो આજે પણ તમે બધા ભાઈઓ બહુ ખૂબ મજાની વાણી બોલ્યા વાણી સરસ બધાને નીકળી વાણી ઉપરથી સત્સંગ નીકળે વાણી ઘણી પ્રકારની હોય છે પણ આપણે ગુરુગુરુ વાણી આપણા માટે બહુ ઉપયોગી છે આધ્યાત્મિક જેને કહીએ ગુરુગુરુની વાણી હોય આરાધના વાણી હોય એવી વાણી આપણે ગાઈ પછી એનો અર્થઘટન કરીએ સોળગુણ વાણીમાં બધા વખાણ હોય કોઈ આપણા અવતારોમાં જન્મ થઈ ગયા પછી એમાં શું શું કાર્ય કર્યું એ જગતની અંદર જે લીલા કરી અને પછી એનું નામ રોશન કરીને જતા રહ્યા પાછળથી આપણે એના દેહનું નામ ભજન કરીએ એ બધું સોળગુણ વાણીમાં આવે નવગુણ વાણી એટલે તમારી અંદર જે પરમાત્મા બેઠો છે જન્મમાં અવિનાશી જે જન્મતો નથી મરતો નથી કોઈનું જાયું નથી એનું જે ભજન કરે એની આરાધના કરે અને આપણી કાયામાં બેઠો છે એની અંદર નાભીથી કરી સોળ શિખર ગુરુ હર સુધી આપણી કઈ રીતે આપણી વર્તી અને જે સુરતાને લઈ જવી એ વાણી મળે એ આપણને લાભકારક થાય અને એ વાણીથી સમજદારીથી એ ભજનથી લક્ષ ચોરાસી છૂટે બીજું બધું ગાવાથી અને કઈ કરવાથી મનનું મનોરંજન થાય લક્ષ ચોરાસી ન છૂટે એટલા માટે સુરતીની રચનાથી ત્યારથી અમે પાટા છે જગત સુરગુણવાળ માણસ માને છે અને સંતો બધા પોતાના આત્માને માને છે કે આપણી નિર્ગુણવાણી કહેવાય આપણો સ્વધર્મ સ્વ એટલે પોતે પોતે પોતાને ઓળખવું પોતે પોતાને સમજવું આ સ્વધર્મ કહેવાય બીજા બધા પરધર્મ કહેવાય બીજું બધું જે વાતો થાય ને પરધર્મ બીજાના ધર્મ પોતાનો ધર્મ એ પોતાને પારખવું જોઈએ કે મારું ધર્મ શું છે એટલા માટે અહીંયા જેટલી જે વાણીઓ છે એ બધી મેં આધ્યાત્મિક વાણીઓ ગવાડી અને એને આપણે બધા સમજીએ પડશે આપણે ગુરુ મહારાજે આપણને સમજની કોચી આપીને આપણા દેહની અંદર પરમાત્મા કેવી રીતે છે અને એને સિદ્ધ ન કરી ત્યાં સુધીને જીવ કહેવાય એને સિદ્ધ કરો તો પછી શિવ કહેવાય આવું બધું આપણને આ કયાની અંદર સંબંધ દ્વારા સુરતા દ્વારા શીખવાડ્યું કે તું તારા મનને વશ કરીને ઇન્દ્રિયને વશ કરીને શીખરોને ધ્યાન કરીને જ્યાં આત્મા જે ઘરમાં બેઠો છે એને જગા અને જાગી જાય તો બેડો પાર જેને જેને જાગી ગયો એનો બેડો પાર થઈ ગયો એટલે આપણે બધાએ સેવા પણ ચેતનની સેવા કરીએ છીએ જાગતાની સેવા કરીએ છીએ અને એને માનીએ છીએ અને જગત જળને માને છે ચેતનનો વિરોધ કરે છે અને જળને માને છે જગતમાં અને ભગતમાં જમીન આસમાનનો ફરક છે આપણે પરમાત્માના ગુરુ મહારાજના ભક્ત બન્યા છીએ તો આવી વાણી આપણે સાંભળ્યું અને પછી ધ્યાનમાં રહેવું વાણી સાંભળવી વાણીનું મનન કરવું પછી આપણે ધ્યાનમાં રહેવું અને ધ્યાનમાં રહીએ તો જ્ઞાન થાય ધ્યાન ના આવડે તો ક્યારે જ્ઞાન ના થાય હું કોણ છું એ ખબર ના પડે હું ક્યાંથી આવ્યો છું એ ખબર ના પડે મારે હવે ક્યાં જવું છે એ ખબર ના પડે આ બધા ત્રિવિધના તાપમાં આખું જગત મળે છે ને આપણે એમાંથી નીકળી ગયા
આખું જગત આથી વ્યાધિ ઉપાધિમાં ભરે છે. આ સંસારના ચક્કરમાં ફસાય છે. માલી કોઈ નીકળી શકતો નથી. મારું મારું કરીને મરી જાય અને સ્વાર્થની હગાઈ હોય પછી કોઈનું થાય નહીં. છેલ્લે તો ના એનો ભગવાન થાય, ના એનો કોઈ સંસાર થાય અને ફરી લક્ષ ચોરસીમાં જાય. તો આપણે મહાભાગશાળી છીએ. સંતોના ચરણોમાં જઈને આપણી પોતાના સ્વરૂપની ઓળખ કરીને એનું ધ્યાન કરીને નીકળી ગયા. સંસાર પણ ભોગવ્યો, આનંદ પણ માન્યો અને પરમાત્મા ધામમાં ગયા. અને ઓલે તો બધું ખોયું, કઈ માન્યું નહીં ગયા. કે કેટલા વડે ભાગશાળી કહેવાય, મહાભાગશાળી કહેવાય. આપણા જેટલા જેટલા અવતારો થઈ ગયા, ઋષિ મુનિઓ થઈ ગયા, પરંપરા એ બધા પોતાના સ્વરૂપને ઓળખીને માંથી નીકળી ગયા અને માણીને નીકળી ગયા અને બંધન કરતા અને આનંદ મળ્યા. આનંદ ઘડી એ તે ભર્યો આ સાહેબો સુહાગી મળ્યા. સાહેબો સુહાગ્યા મળ્યો. આ સાહેબોનું નામ નહીં, સુહાગી કીધું. આ દેહધારીના 33 કરોડ દેવોના નામ આવે ને એવું નામ રાખ્યું. નામ એના એનો કોઈ રંગરૂપ રેખ ના આવ્યું. મેં ના પાડી દીધી કે આમાં રંગરૂપ રેખ હોય નહીં. આધાર વાળો નહીં, નિરાધાર. કેવી એને રચના ભરાવી અને પાછો બેઠો દેહ. વિચાર કરો. દાસી જીવનની વાણી બોલે, જીવનની વાણી, પ્રેમ સાહેબની વાણી, વિક્રમ સાહેબની વાણી, આ બધી વાણી મૂકતા ગયા. એ હદમાં પહોંચી ગયા. હદ ભેદના એને નિવડે કરી લીધા. એ ઘરમાં પહોંચી ગયા. આપણે પોતાના ઘરમાં પહોંચવા માટે રોજ થોડું ઘણું ધ્યાન સમાન ધ્યાન કરતા 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 એમાં લાગી જાવ તો સ્વયં રૂપ બની જાવ. સ્વયં બની જાવ તો પછી ધ્યાન ભજન ધીરે ધીરે છૂટે. છૂટે નહીં, ભજન થઈ ગયું કહેવાય. ભજનમાં જ રહે. પછી કથની મત નહીં છૂટી પણ ભજન ન છૂટી. ભજનમાં મસ્ત બની જાય, ફકીર બની જાય. ફિકરની ફાંકી કરી નાખે ને ફકીર બની જાય. એટલા માટે આ દેહની અંદર ધ્યાન ભજન કરીને નીકળી જાઓ. આપણી વર્તનને સુધારવાનું, મનને સુધારવાનું, મન ઉપર બહુ મન કરવું, મન ઉપર નજર રાખવાની, સતત પોતાના મન ઉપર નજર રાખવાની. મારું મન ભજનમાં જ છે ને, મારું મન રામમાં લાગ્યું છે કે નહીં, કામમાં લાગ્યું છે કે રામમાં લાગ્યું છે, એની સતત ધ્યાન રાખવી. અને મનની ધ્યાન ના રાખી બધા માર ખાઈ ગયા. કઈક રાજા રાવણ જેવા, દુર્યોધન જેવા, કઈક ગયા હિરણ્યકશ જેવા માર ખાઈ ગયા. ઘણે ધન લીધું છે, રાજ ભોગવ્યા છે, પણ ગયા એમ ભજન કરીને નીકળી ગયા. આનંદ માને નીકળી ગયા. એને ઓળખી લેવો જોઈએ આ સ્વરૂપને પોતાને. એના માટે આપણને જે ચોખા ભોરે ગુરુમાં જે ધ્યાન આપ્યું છે, મૂળ નાભીથી આપણો શબ્દ ઉપડે, ત્રિકુટીનું ધ્યાન, સુરતા અને શબ્દનું મિલન, એમ કરતા 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 મનના ઘાટ બધા બંધ થઈ જાવ અને શૂન્યમાં અભય સ્વરૂપમાં જતા રહ્યો. ત્યાં બધાનો લય થઈ જાય. ત્યાં તમારું સ્વરૂપ આનંદ સ્વરૂપ છે. એ આનંદ સ્વરૂપમાં અખંડ રહેવું. આનંદ સ્વરૂપની મસ્તીમાં બધા અખંડ રહેવો. આનંદ સ્વરૂપ તમારું અસલી સ્વરૂપ છે. એમાં રહી જાઓ તો પછી કઈ બીજા કોઈ વિષયો કામ ન કરે, કોઈ મનના કામ ન કરે, કઈ બીજું કઈ તમને અસર ન કરે. આમાંથી તમે નીકળી જાઓ. સંસારમાં રહેવા છતાં નીકળી જાઓ. અને પછી સૂર્યને ચંદ્ર રહે ત્યાં સુધી તમારા નામ રહે, દેહના નામ. આવું જે ભજન કરી જાય ને એને સૂર્ય ચંદ્ર રહે ત્યાં સુધી નામ રહે, નામ કહેવાય નહીં. એવું ભજન કરી નીકળી જવાનું જોઈએ. એના માટે આપણને દેહ મળ્યો છે, એના માટે આપણને ગુરુ મળ્યા છે, એના માટે અવસર મળ્યો છે. તો અવસરને ચૂકવું ન જોઈએ. અવસરને ચૂકી જઈએ તો બધું આપણું રથ જાય જીવન. એટલા માટે સતત આવા નવા પ્રસંગો કરી, આવા નવા આનંદ કરી, આવા નવા મેળામાં કરી. જ્યારે જ્યારે પરમાત્મા આપણને કંઈ આપે ત્યારે સાધુ સંતોને તેડાવવા, ભજન સત્સંગ કરાવવા અને આનંદ માનવો. એનાથી મોટો બીજો કોઈ આનંદ નથી. આમ સત્સંગ જેવો સુખ ઇન્દ્રને નથી. એમ સત્સંગથી મોટો સુખ દુનિયામાં કોઈ નથી. આમ બધાથી મોટો જો સુખ હોય તો સત્સંગ છે. ઇન્દ્ર પણ ઈચ્છા કરે ભગવાન તમારા માણસ અવતાર આપણને તો મળી ગયો છે. એટલે આવો સત્સંગ જે મળે ને એ તમે હંસગતિમાં આવ્યા કહો. માણસો આને કહેવાય, હંસ આને કહેવાય. આ સ્થિતિ છે ને એ તમે બાદશાહ શહેનશાહ. આમાં આવ્યા પછી માણસને આદિવાદી બધી બેસી જાય છે.
જે છે સ્થિતિમાં એ સુખી રહી શકે. અને કે ગમે એની સંપત્તિઓ તો અંદરથી સુખ નથી રહેતો. ઘરમાં કંકાસ, ઘરમાં કોટડા, કુટુંબમાં કોટડા, છેલ્લે અંતે પછી જીવ ઉડતો નથી, કોઈ હેરાન થાય છે, ટાંટિયા કુટી કુટી જાય અને સંતો બધા આનંદ કરતા કરતા જાય. એવી સ્થિતિ છે આપણી. તો માણીને જાઓ, મોજ કરીને જાઓ. મોજો મરજીવા મોજો માને, મરજીવા બની જાઓ. મરજીવા થઈ જાય એનો કામ છે. દિલ દરિયામાં ડૂબ કરી દેના, મોતી લેતા ડૂબ કરી દો. આમાં દિલ દરિયાની વાત કરી, બીજું તો કીધું નથી. હવે આમાં કઈ પાણી નથી, સમુદ્ર નથી, ડૂબ કરી દેવાની. આમાં જે મરજીવા મોજો માને તો આમાં લાગી જાવ તો કઈ નથી. સાધુ સંતોની સેવા કરતા કરતા, આમના પ્રમાણ કરતા કરતા, આવો આનંદ કરતા કરતા થઈ જવાય. સંત થવું હોય કે સંતમાં કઈ સિંગણા ન હોય, સંતને કઈ નિશાને ન હોય. સંતો કેમ થવાય? ચાદો સૂરજ ચાલતા ન રહ્યા, વર્તી ન મારી વેલ, એમ ભગત ને વર્તન ન મળે. અચરજ છે કે ખબર ના પડે કઈ ભગત થઈ જાય. ભગત કોઈ આડમવા ન કરે, કોઈ દેખાવ ન કરે, અને ભક્તિ કરતા કરતા મહાન સંતો બની જાય. આપણે એવા થઈએ થવાનું છે, એમાં રહેવાનું છે, અને આવો આવો આનંદ કરવાનો છે. આનંદ કરતા રહ્યો, અને આવો આનંદ કરશો તો આપણને બધા સાધુ સંતોના આશીર્વાદ તો મળવાના છે. સારા રસ્તે હાલો તો આશીર્વાદ મળે, ખરાબ રસ્તે જાઓ તો શ્રાપ મળે. તો આપણે તો શ્રાપના માર્ગમાં તો સહી નહીં. આપણે કોઈને દુઃખ દેવું નથી, કોઈને દુઃખી કરવા નથી. આપણે સુખી થવું છે, બીજાને સુખી કરવાના. આપણે પ્રભુનું ભજન કરવાનું છે, બીજાને કરવાનું છે. આથી માથે બીજું કોઈ સત્સંગ ન હોય. અને જ્યાં બેઠા હોય તો સૌને સારી વાત કરવાની. આપણે જાણીએ એવું બીજાને કહેવાનું કે ભાઈ આ રસ્તો સાચો છે, આ ખોટો છે. આ ડાવો માર્ગ દ્વારકામાં જાય, જવો જાય અદર માર્ગે કહેવાનું કે ભાઈ માર્ગ છે, તારે માર્ગ કયો અપનાવો છે, તારે દુનિયા પડે એમ જવું છે કે આમાં જવું છે. આ બધા આપણા સંતો ગયા ને એ માર્ગ આપણે આવવું છે. અવતારોને માર્ગ નથી આવવું, સંતોને માર્ગ આવવું છે. અવતારો તો છે ને, અવતાર તો એનું કામ કરવા માટે આવે છે. અવતારો ઘણું બધું સંતોને આ કામ કરવામાં આવે. અવતારોનું સંતોનું જમીન આસમાનનો ફરક છે. આપણે સંતો છીએ. સંતો છે ને, ભગત છે ને, એ ભગત સંત બીજ પલટે નહીં ડૂબ જાય એના. ભગવાન બીજનું કોઈ નામ નથી લેતું. સંત બીજ પલટે નહીં ડૂબ જાય એના. ઉચ્ચ નીચ કરે ઉતરાય સહજ થાય સંતમાં એ બધી સંતિ બને. આપણે સંત ગતિમાં જવું છે, આપણે ભગત ગતિમાં જવું છે. આપણે મનને વાળીને મન વશ કરો એ બધો વશ એક મનની મન ઉપર કંટ્રોલ મોટી રાખવાની. આ જેને જેને થાપ કરવો હોય મન ખવડાવે, મનને બધે હલી જાય છે. મન આરામ કરાવે, મન કઈ કરાવે, મન કેમ કરે છે માર ખાઈ જાય. મનને વળી ગયું તો પેલો ભાવ. જેનો મન આમાં વળી ગયું, આમાં બની ગયું, એ બધા ભગવાન બની ગયા, સંત બની ગયા. સંત બની જાઓ, ભગવાન નહીં. ભગવાન તો ઠીક છે, બધું સંત બનવાનું છે. સંતની ગતિમાં જવાનું છે. સંત ગતિમાં જે આનંદ મળશે ને બીજું કઈ નહીં મળે. ભગવાન થશો તો એવું બધી થાય છે. એટલે આ છે, આ કરવાનું છે. સંત આવ્યો, સંતને સંતોષ હોય. આખી દુનિયાનો સંત ના કરે. સંત આખી દુનિયા સાંભળવા ન જાય. સંતો તો તેના શરણે આવીને તારે. સંતો છે ને શરણે આવીને તારે. સંત એમને પકડીને ગોળમાં લેતો નથી, એને શરણે આવીને તારે. અમને ખબર આવે કીધું, જે આપણો સંતોનો આધાર લઈને કીધું, સંત આવે ને શરણે તારે. આ સંત છે, આ સંતોનું નામ છે. અવતાર થશે તે માર પણ જીવ જતા હોય એને કરવાનું આવે. બધા અવતારો ના કરવાનું આવે, સંત ના કરવાનું આવે. સંતનો ભાગ જ જુદો છે. એટલે સંત થવું અઘરું પડશે પાછું. સંત થવો ને, સંતને નિયમ રહેવો હોય. ભગવાનનો નિયમ ન હોય, સંતને નિયમ હોય. સંતનો એવો નિયમ હોય, સંતો પ્રસિદ્ધિ એમ હોય કે વર્તમાનથી વારો ન નીકળી શકે. એ ગુરુના વચનમાં તો વીતાઈ જાય. કદાચ માથું જાય તો પ્રાણ જાય, એનું વચન ન જાય. આ સંતની રીતિ છે. આવો સંતો આ કામ કરે છે. એનું માથું જાય તો ભલે જાય, પણ ગુરુનું વચન ન જાય. આને સંત કહેવાય. ગુરુના વચનથી વારો પગ ન પડી શકે, એને કહેવાય સંત. ગુરુ આજ્ઞામાં રહેવું, સંતોની આજ્ઞામાં રહેવું, જે વર્તમાન આપણા દીધાય પારવા, એમ કરતા કરતા ભજન કરતા નીકળી જવું. અને ભજનમાં કાંઈ નથી. પરમાત્માએ જેના ઘાટ ઘડાયા, એક રાક્ષસ બનાવ્યો તો ભલે, ભગત બનાવ્યો તો ભલે, રાજાએ બનાવ્યો, બધાની અંદર પ્રાણ પૂર્યા છે. આ બધા પ્રાણને સમજીને પ્રાણ ઓળખે રહેવાનો. તો સંતને ઓળખી દે છે, એનાથી મારો નથી રહેતો. ઓલા તો બધા બધું કરે છે, એને પ્રાણને એને કઈ લેવા દેવા હોતું નથી. બીજા બધા દુનિયાના ધર્મ પૂજા પાઠ બધું કરીને કેટલું કરે, પ્રાણને ખબર નથી, શ્વાસને એને ખબર નથી, અજમ પદાર્થને એને ખબર નથી. તો આપણે અજમમાંથી બહાર નીકળવાનું નથી.
આ સંતનું આ કામ છે. અજંપો આપણો જાપ, બીજો જાપ નહીં. કરોડો લાખો મંત્રો તો આપણે એના માટે એક નહીં, બધાને કહો આપણો માટે અજંપો જાપ. અજંપામાં હોઠ ના લે, કંઠ ના લે, મનથી શ્રવણ કરવાનું અને અજંપા કહેવાય. તો બીજા દુનિયામાં તો લાખો કરોડો મંત્રો બને, તો એમાં તમે ક્યાં આવો? શાસ્ત્રો તેમાં બધા આવે, એમાં તમે તો નીકળી ગયા, આમાંથી નીકળી ગયા. બધું બંધન છે, આ મુક્ત છે. તો આપણને મુક્તિ મળી છે. આપણે તો અજંપા જાપ મળ્યું, જીભથી બોલવાનો મંત્ર ન બોલ્યો, ઓઠ ન લે, કંઠ ન લે, એક જ ધ્યાનથી મૌન બની જાય અને આરાધના થઈ જાય. બોલતો નથી અને ભજન થાય. હવે જગત તો રાડું પડે છે, કોઈ નમઃ શિવાય નિવાસ કરે, કોઈ રાધા કૃષ્ણ કરે છે, જે કોઈ મોટી મોટી રાડો પડે છે, કેવડા કેટલા શ્લોકો બોલે છે, કેટલા કેટલા ધમોરા કરે, યજ્ઞો કરે છે, કઈ કરી નાખે ભજન. તો કઈ કરતો નથી. આપણે હમણાં બે દ્વારકામાં ક્યાંક આપણે સત્સંગ કર્યું હતું, લવ સત્સંગની, વશિષ્ઠ મહારાજનો લવ સત્સંગ, વિશ્વામિત્રના 10,000 યજ્ઞ. તો લવ સત્સંગ વધી ગયો, 10,000 ફેલ ગયા બધા. તો બધાનું છે ને ફેલ જાય છે, આપણું ફેલ જતું. તો આપણે ફેલ ન જાય એ કરો. તો ફેલ ન જાય એ શું છે? આપણે ગુરુનું વચન છે, શબ્દ છે, બસ શબ્દમાંથી શબ્દ અતીત બની જાઓ, વાત શાંતિ વાણી લઈને કરતા કરતા વાણીમાંથી વાણીથી પર થઈ જાઓ. આમ આમ નીકળતા જાઓ, બધા નીકળી જાઓ, એ ચક્કરે આવી જાઓ, આ થઈ જાઓ, તમે થઈ ગયા, બસ એટલું છે. આ બધું થઈ ગયા, થઈ ગયું વજન. એટલે આના માટે સંતો આપણા રોજ શીખવાડે. પણ પહેલા પગથિયે ચાલવું પડશે. ઘણી નિહાણી શું છે કે એકાંત બેસીને આસન કરવાનું, ત્રિકોણ ધ્યાન, મન હોશ કરવાનો, સાધના, પછી શ્વાસોશ્વાસ ભજન, એમ કરતા જાગૃતિના ઘરમાં ચક્રો વીતા અગર છૂંદમાં સુરતા ઠેરાઈ જાય, પછી ઠેરાઈ ગયા પછી એની ન ઉતરે. એકવાર એ ઘરમાં આવી ગઈ, સુરતાના સમુદ્ર મિલન થઈ ગયું, સોનો બની જાય, જીરો બની ગયો, એનો મિલન થયું, પછી એને કાંઈ કરવાનું રહેતું નથી. આને કહે ભગત. આવી ભક્તિ તમારી થઈ જાય તો તમે આમ બ્રહ્માસ્મી તો બ્રહ્મ છો, આમ બ્રહ્માસ્મી બ્રહ્મ છો. એ બ્રહ્મ બોલી શકે અને છે એમ થઈ જાય તો બોલી શકે. થઈ જાય બધા બોલ્યા, થઈ જાય બોલી શકે, બધા ન બોલી શકે. થઈ જાય એને બોલવાનો અધિકાર છે. આવું થવા માટે આપણે ગુરુ વચન બહાર નીકળવું છે, નીકળી જશે. અને પછી આ બધું કરતા કરતા સંસારમાં રહેવું, આ બધું નાટક પાત્ર કરવું અને નીકળી જવું, આની સમજદારી કહેવાય. નીકળી ગયો એને કઈ કોઈને પાછું કહેવાનું ના, સત્સંગ દ્વારા વાત કરે, બાકી ગામને ના કઈ હું આમ છું, કઈ ન બોલે અને નીકળી જાય. એટલે આવું આપણો સત્સંગ છે. અને તમે બધા એમાં છો, આમાં બધા આપણા શિષ્યો તો બધા છો, પણ ક્યાંય ઢીલો પોચો રહેતો જાય એને કરક થવા કે ભાઈ આ એક સાથે સમજાય, સમજાય ઘણી સાધના નહીં કરવાની. ઘણી સાધના કરશો બધું જતું હોય, એક વખત કરવાની. આપણા સંતાય હમણાં કીધું ને ભાઈ કે બીજો ધણી હવે નહીં ધરો. જીવન સાહેબે કેને કીધું કે બીજો ધણી હવે નહીં ધરો, ધણો જ નહીં બીજો, એક જ ધણી, બીજો ધણી નહીં. બસ એનું કામ છે. બધાય હાચું, બધું હાચું, બધું કરવાનું એ નહીં. એ કરે શાંત ન થાય, એ થઈ નથી શકે. એક ધણીને તારે એનું કામ થઈ જાય. એટલે એ એક ધણી તો આપણે ગુરુમાં ધાર્યા છે, ગુરુમાં શબ્દ દીધો છે અને સુરતાથી એમાં નીકળી જવાનું. આ ધણી બીજું કઈ કરવું નથી. જગતના વ્યવહાર કરવાની શું? વ્યવહાર બધા એમ કર્યા જાવ, પણ આમ બહાર નીકળી કે ભાઈ આ નથી, એ ખોટું છે ને હાથું છે એવું થઈ પાસે અંદરથી ખોટું જવું છે કે ખોટું ખોટું છે હાથું એવું કઈ જવાનું. એ હાથું છે કામ જવું તો માર ખાવાય પછી. તો એમાં મન રહે તો નામ તો એમાં ગયું, તો તમે ખાપ કહી જાઓ ને કે આ જે થાય ને ખોટું છે નહીં કાંઈ, આ હાથું છે એ ખબર હોય પછી જાઓ તો થાય કે અમારી અંદર બેઠો ને આ 14 લોકનો નાશ તો અહીંયા આવી રહ્યો છે. સરકાર થોડી સોની દેખી સાહેબ સંતોની વાત, સ્વર્ગમાં તો કઈ છે નહીં કે સાહેબ સંતોની વાત. સંતોની વાત શું કહો? તમે બધા સંતો તમારી પાસે છે, તમારી પાસે સાહેબ એટલે આ તમારે ભગવાન એને સાહેબ. સરકાર પૂરીમાં ભગવાન નથી, અહીંયા છે, અહીંયા બેઠો છે. આ બધા સંતોનો મત છે. મત તો શાસ્ત્રોનો છે, પણ શાસ્ત્રોમાં છુપાવે છે કઈ. અને સંતો ઓપન કે છે, સંતોને તારવા છે, એને કઈ સ્વાર્થ નથી ને, એને લેવું દેવું નથી. ભગવાન બધા લેવું બોલ બોલ કરે, સંત બોલ બોલ ન કરે. પછી સંતના મતો ઉપર હાલો બનાવો, જગત ના લે ક્યારે ના આવે. તો લાલતું છે ને, લાલતું માં જતા રહે. બધા બધા પાખંડી હોય એવું સમજાવે, આમ કરતો સુખી થઈ જાય, આમ તો હાલતો છે, આતાને નડે છે, આ નક્કી દે, એ નડ્યા વાળો એમ કરે, એ નથી કરે. સંતને નથી નથી, લેવું દેવું પ્રપંચ કરવું નથી, સાચું છે.
હાથું તો ઓછું ગમે ને પાછું પોપટી ગમે અને ગમે તો પેલો પાર થઈ જાય. ગમે તો બેડો પાર થઈ જાય. જેને જેને ગમી ગયું કુંભારામને ગમી ગયું જો ગરીબ પરિસ્થિતિમાં બકરા ચારતા ચારતા ભગવાન આગળ નીકળી ગયા, મહાન સંત બની ગયા, નીકળી ગયા, સમજી જાય નીકળી જાય. મેં તો રાજા મહારાજા કઈક જતા કઈક રાજા કઈક હાલ્યા ગયા એમને એમ ગયા નરકમાં અને આ પરમાત્માના ધામમાં રૂપ ભરી ગયા. આવું ભજન છે આ હાવ હેલું છે અને રોજ એનું આપણે બોલીએ છીએ, રોજ એનું બીજું તો વર્ણન નથી. એની વાતો આવે છે આપણે કરવાનું કોઈ કરી શકે, કોઈ નથી કરી શકતા. વાત એની રોજ આવે છે. કોઈને ઉતરી જાય છે ઘરે, કોઈ નથી ઉતરતી. ઉતરી જાય એનો પાર, ન ઉતરે ને મહેનત કરવી જોઈએ. કર્મ થોડાક નબળો હોય તો સુધારવાની કોશિશ કરવી જોઈએ. ન ઉતરતો ને પોતાના કર્મ ઉપર પોતે ના મારું નબળું છે કાંઈક મારે કરવું જોઈએ તો થઈ જાય. સુધારવા તો સુધરી જાય 100%. એટલા માટે કોશિશ કરવી, પ્રયત્ન કરવો, એમ કરતા કરતા આમાંથી બધા નીકળી જશે. બોલો સત્ય ગુરુદેવ સનાતન ધર્મ કી જય. अपने अपने गुरु महाराज की जय।